મેં જ્યારે વિધાનસભા નહીં લડવી જાહેરાત કરી દીધી, કોઈને પૂછ્યા નહીં, ત્યાર પછી ઉપર નેતૃત્વમાં ચર્ચા થઈ. વિધાનસભા નજીક આવી ત્યારે રૂપાલા સાહેબે મને કીધું કે પ્રદેશ તરફથી મને નેતૃત્વે ઠપકો પણ દીધેલો. તમે કોને પૂછીને જાહેરાત કરી? કોઈની મારી ઈચ્છા કે આપણે જાહેર જેલમાં આપણે વ્યક્તિગત નિર્ણય ન લઈ શકીએ, ચર્ચા પાર્ટીએ કરવી જોઈએ. આ વ્યાજબી નથી કર્યું, મને ઠપકો મળ્યો હતો. પણ ચૂંટણી આવી ત્યારે રૂપાલાએ કીધું ઉપરથી ચર્ચા થઈ છે કે પ્રદેશ તરફથી તમને વિનંતી કરવામાં આવે કે તમારી આ નિર્ણય પુનઃ વિચારણા કરો અને ધારાસભા લડો. મેં કીધું વાતાવરણ એટલું સારું છે, એક વખત બોલ્યો છું કે હું નહીં લડું અને પછી પાછું પાર્ટી અપીલ કરીને હું લડું તો લોકો તો એમ જ માનશે કે આ બધું ગોઠવણ મળે છે. બોલ્યું જાહેર જીવનમાં બોલેલાનો કોઈ અર્થ નથી હોતો. હું મેં પુનઃ અપીલ પણ નહીં કરતા. મેં જાહેરાત કરી છે અમરેલીમાંથી ક્યારેય નહીં લડું, એટલે વળગી રહું છું અને હું લડવા માંગતો નથી. તો સારું વાતાવરણ આવે એટલે પોતાના વિચારોને બદલી નાખવા. તો અનેક કિસ્સાઓ છે. મને તો પ્રદેશ તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે પ્રદેશમાંથી અપીલ થાય તો ઠપકો પણ આપ્યો હતો, બોલી ગયો હતો ઉતાવળમાં, તો એને મેં પાલન કર્યું. એવી રીતે લોકસભામાં મેં જાહેરાત કરી હતી આગામી લોકસભાની લડું. ત્યારે પણ કીધું કે ના, વાતાવરણ જોઈને કાકીનો રંગ બદલે. મારા બોલેલા શબ્દો મને જાણતા અજાણતા જે રીતે બોલ્યો એને પાલન કરવા માટે મારો આત્મા કે સમયનું પાલન કરીશ. આવા અનેક કિસ્સાઓ સંગઠનમાં બીજે ત્રીજે અનુભવ છે. જ્યારે ગુણભાઈ પુરોહિતનું સન્માન કરવાનું હતું, અગાઉ મને ઠપકો મળેલો કે તમે જાહેર જેમની વ્યક્તિ કહેવા, તમારો અધિકાર તમારો વ્યક્તિગત તમારા નિર્ણયોનો ન હોઈ શકે. મિત્રો આજે કહું, આગલી રાતે મેં રૂપાલા સાહેબને ચર્ચા કરી, અંગત તો લગભગ એની ચર્ચા કરતો છું, એની સલાહ પણ લેતો છું. એક મિત્ર તરીકે, એક રાજકીય દ્રષ્ટિકોણ, એક એમની દિશા સૂચન, ખૂબ પોલિટિકલી અનુભવી હોય એવા સૂચનો મને મળ્યા છે. મેં એકદમ આવતીકાલે ગુણભાઈનો સાર્વજનિક કાર્યક્રમ પતે પછી નિવૃત્તિ જાહેર કરવામાં આવશે. બધું કામ ન કરવું તો નહીં કરતા, નિવૃત્તિ જાહેર નથી કરવા. છતાંય કુદરતે કદાચ આ વિચાર વ્યક્ત કર્યો છે, મેં બોલી ન જાઉં તો રાતથી મારું ગળું કુદરતી એટલું બેસી ગયું, હોઠ ફફડે બોલી નહોતો. કદાચ કોઈ યાદ હોઠ ફફડતા હતા, બોલી નહોતો. એ સમયે એ જ દિવસે એટલું થયું, બીજી દિવસે કશું નહોતું. એ જાહેરાત ન કરી